સમગ્ર ગુજરાતમાં ભરૂચના કવિઠા ગામે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પરિવારનો બહિષ્કારનો વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પતિ મયુર રાજે મીડિયા સમક્ષ નિવેદન જારી કર્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમના પરિવારે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે રાત્રિ સભામાં તેમના પરિવારના બહિષ્કારનું ફરમાન જારી કર્યું હતું. એક પરિવારના હુક્કા પાણી બંધ એવા ગ્રામના બહિષ્કારના પડઘા સમગ્ર જિલ્લા સાથે રાજ્યભરમાં પડતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. 21મી સદીમાં આવા તગલગી નિર્ણય અને તાલિબાની ફરમાનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા હતા. વિવાદ અને ઉહાપોહ વધી જતા જિલ્લા પંચાયત સભ્ય અને ગામ આગેવાન યતીન પટેલ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા. પત્રકાર પરિષદ યોજી તેઓએ સમગ્ર ઘટના અંગે ફોડ પાડ્યો હતો. વાયરલ વિડીયો મુજબ બહિષ્કાર કરાયેલા પરિવારના મયુર રાજ અને તેઓ અંગત મિત્ર હોય. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમને ડેપ્યુટી સરપંચ પદે 5 વર્ષ રહેવું હોય તેને લઈ સમગ્ર વિવાદ ઊભો થયો હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. પંચાયતના વિકાસના કામોમાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી, જેમાં સમગ્ર ગામ આક્રોશમાં આવી ગયું હતું અને મયુર રાજ પરિવાર સામે ગામ બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાનું યતીન પટેલે મીડિયાને કહ્યું હતું. જો કે પરિવારનો ગામ બહિષ્કાર કરાયો નહીં હોવાની ચોખવટ કરી આ પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો હતો. ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા. અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા. તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ. પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું. પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી. અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે. દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે. એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી. તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી. પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની. બધું વસ્તુ ચાલુ જ છે. ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી. બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળય નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને. એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને.